બિરાજમાન જય જય શ્રીના ચરણોમાં મારા કોટી કોટી વંદન તથા સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આજે હું આપ સર્વની સમક્ષ કૃષ્ણની નાગદમન લીલાનું વર્ણન કરીશ. એક દિવસે સાંજ પડીએ કનૈયો અને બલરામજી ઘરે આવે છે. કનૈયો વિચારે છે કે મારે કાલિયાનાગની ખબર લેવી છે, પરંતુ બલરામજી તો શેષનાગનું સ્વરૂપ છે. હું તેને સજા કરવા જાઉં અને દાઉ ભૈયા તેનું ઉપરાણું લઈ લેશે તો? કનૈયો યુક્તિ કરે છે. એ વિચારે છે કે કાલે મારી સાથે દાઉ ભૈયા ન આવે તો સારું. એ મંદ મંદ હસતો હોય છે. ત્યારે યશોદા મૈયા કનૈયાની પાસે જ બેઠા હોય છે. મૈયા કનૈયાને કહે છે, કનૈયા તું કેમ એકલો એકલો હસે છે? ત્યારે કનૈયો કહે છે, મૈયા આજે તો દાઉ ભૈયા એક ગધેડાને મારીને આવ્યા છે. ત્યારે બલરામજી કનૈયાની આ મસ્તી મજાકને થી નારાજ થઈ જાય છે અને કનૈયાને કહે છે કે કનૈયા હવે તારી મારી કટ્ટી છે, હું તારી સાથે કાલે નહીં આવું. કનૈયાને તો આજ જોઈતું હતું કે બલરામજી મારી સાથે ના આવે. બીજા દિવસે કનૈયો અને ગોપ સખા બધા યમુનાજીના કિનારે દડો રમતા હોય છે. ત્યારે કનૈયો શરત મૂકે છે કે જેનાથી આ દડો જમનાજીના જશે તેને દડો લેવા ધરામાં જવું પડશે. ત્યારે કનૈયો જાણી જોઈને જ દડો ધરામાં નાખે છે. ત્યારે બધા જ ગોપ સખા ગભરાઈ જાય છે અને કનૈયાને કહે છે, કનૈયા અમે તને ધરામાં નહીં જવા દઈએ છે, નહીં જવા દઈએ. અંદર કાળિયો નાગ રહે છે, તે બહુ ઝેરી છે. પણ કનૈયો તો ક્યાં કોઈનું માને છે, એ તો ધરામાં જાય છે. માનવીની વાસ આવતાની સાથે જ કાળિયો નાગ ક્રોધિત થઈને કનૈયાને કરડવા આવે છે. આ તે પ્રભુની કેવી લીલા, સ્વયં અમૃતને ઝેર કરડવા જાય છે. કનૈયો કાલિયાનું નાગ ઝેર ખેંચી લે છે અને નાગ શાંત પડે છે. ત્યારે કાલિયા નાગને આશ્ચર્ય થાય છે કે કોઈ મારા ઝેરનું ગંધ સહન કરી શકતું નથી. આ બાળક તે કેવું અદ્ભુત છે. ત્યાં બીજી બાજુ ગોપ સખા બધા વ્યાકુળ થઈ જાય છે. કનૈયો પોતાની મહિમા શક્તિ પ્રગટ કરે છે અને કાલિયા નાગની ફણા ઉપર ચડી જાય છે. તે ફણા ઉપર ચડીને મસ્તીથી નૃત્ય કરે છે અને એને એડીથી ખૂબ મારે છે. તેથી કાલિયાનાગનું બધું જ ઝેર નીકળી જાય છે. ત્યાં ગભરાતી કાલિયાનાગની પત્નીઓ આવે છે અને પ્રભુને વંદન કરી અને ક્ષમા માંગે છે. તેઓ કહે છે, પ્રભુ આપે જે અમારા પતિને સજા કરી છે તે યોગ્ય જ છે. આજે તમારા ચરણ અમારા પતિના મસ્તક ઉપર પડ્યા તે એમના પૂર્વજન્મનું કોઈ પુણ્ય કાર્ય જ હશે. કનૈયો કાલિયા નાગની ઉપર નૃત્ય કરીને એનું બધું ઝેર બહાર કાઢી નાખે છે. ત્યાં અહીં એ ભાવ પ્રગટ થાય છે કે પ્રભુએ કાલિયા નાગને માર્યો નથી, પણ તેનું મર્દન કર્યું છે, તેને નાથ્યો છે. તો પ્રભુ એના પછી કાલિયા નાગને આજ્ઞા કરે છે કે તું અહીંથી દ્વીપમાં ચાલ્યો જઈએ. અને કેમ કે અહીં બધા વ્રજવાસીઓ જળપાન કરવા આવે છે, તેથી તું દ્વીપમાં જઈને રહે. ત્યારે કાળિયો નાગ પ્રભુને કહે છે કે પ્રભુ હું દ્વીપમાં તો જતો રહીશ, પણ મને ત્યાં ગરુડનો ડર રહેશે. ત્યારે પ્રભુ તેને કહે છે કે તારા મસ્તક ઉપર મારા ચરણ ચિહ્ન છે, તેથી તને કોઈનો ભય નહીં રહે. તેથી પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કાલિયો નાગ દ્વીપમાં જતો રહે છે. અહીં આ બાજુ કનૈયો કાલિયા નાગનું મર્દન કરીને બહાર આવે છે. બધા રાજી રાજી થઈ જાય છે અને એ રાત બધા યમુનાજીના કિનારે જ વિતાવે છે. આવી તો આપણા પ્રભુની અપરંપાર લીલાઓ છે. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.